નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનના પાઠ નંબર 7 કિશોરાવસ્થા તરફનું સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન કરીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચા પ્રશ્ન સામે ખરાની નિશાની કરવાની છે। પહેલું છે કે બાળકની જાતિ માટે જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર મિત્રો ખોટું છે। માતાને જવાબદાર જે બાળક માટે માનવામાં આવે છે એ ખોટું છે, કારણ કે બાળક લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે। એટલે કે છોકરો છે કે છોકરી એ પિતા ઉપર જે છે તે મિત્રો આધાર રાખતો હોય છે। પ્રશ્ન નંબર 2, એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર કઈ રીતે ફેલાય છે? તો લોહી આપવાથી અથવા તો લેવાથી પણ મિત્રો ફેલાય છે। નંબર 3, ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો આયોડિન હોવો જોઈએ। ઋતુસ્રાવ માટેના સામાન્ય સમયગાળો શું હોય છે? તો 28 થી 30 દિવસ। સ્ત્રીઓની અંદર પ્રજનન ક્ષમ તબક્કો કેટલા દાયકા સુધી રહે છે? તો મિત્રો 3 દાયકા એટલે કે 30 વર્ષ સુધી। ગર્ભાવસ્થાની અંદર ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલી છે, તેનો સાચો ક્રમ ગોઠવીએ તો મિત્રો પેલું આવશે અંડકોષ પરિપક્વ બનવો, ત્યારબાદ નંબર 3 અંડકોષ મુક્ત થવો, ત્યાર પછી 2 અંડકોષનું ફલન થવું અને નંબર 4 ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભનો સમાવેશ થવો। વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે। અહીં તરુણાવસ્થા એટલે કે કિશોરાવસ્થા બંનેનો અર્થ વિદ્યાર્થી મિત્રો એક થાય છે। તો કિશોરાવસ્થા એટલે શું? તો મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, તો આવી અવસ્થાને કિશોરાવસ્થા અથવા તો મિત્રો તરુણાવસ્થા કહેવામાં આવે છે। પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ એટલે કે માસ્ટર ગ્લેન્ડ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતો આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે, તેથી તેને મિત્રો પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ કહેવાય છે। પ્રશ્ન નંબર 9, અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે? તે શેનું બનેલું છે? તો મિત્રો અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક કાર્યના વિકાસનું કાર્ય કરે છે અને તે વિવિધ રસાયણોનું બનેલું હોય છે। મિત્રો પ્રશ્ન નંબર 10, કિશોરાવસ્થા દરમિયાન તરુણ અને તરુણીના વિકાસ ઉપર સમતોલ આહારનું મહત્વ શું છે? તો કિશોરાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને સમતોલ આહારની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ સાર બધું જ મળવું જોઈએ। તેથી તરુણ બાળકોને સમતોલ આહાર લેવાની જરૂર પડે છે। સમતોલ આહાર લેવાથી મિત્રો તરુણ બાળકોના સર્વાંગી વિકાસ થાય છે અને આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ। એચઆઈવીનું પૂરું નામ શું છે? તો મિત્રો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ। એઇડિસનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ। મિત્રો પ્રશ્ન નંબર 12, કિશોરાવસ્થા એટલે કે તરુણાવસ્થા દરમિયાન કિશોર અને કિશોરીઓને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ? તો કિશોર કિશોરીઓને શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે। કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સંતુલિત રાખવા સંતુલિત આહારની જરૂર હોવા માટે કિશોર અને કિશોરીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે સમતોલ આહાર લેવો અને મિત્રો કસરત પણ કરવી જોઈએ। જ્યારે સલમા તેનો 12મો જન્મદિવસ ઉજવે છે અને તેના મોં ઉપર ખીલ જોવા મળે છે, તેથી મિત્રો સલમા મૂંઝવણ અનુભવે છે, તો તમે તેને કઈ રીતે સમજાવશો? તો સલમાને સમજાવીશું કે કિશોરાવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ જે છે તે મિત્રો વધી જાય છે, જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે, એક સામાન્ય ઘટના છે। તમારા મિત્રની ઉંમર અત્યારે 13 વર્ષની છે અને તેની વર્તમાન એટલે કે હાલની ઊંચાઈ 150 સેન્ટીમીટર છે, તો તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો। તો હાલની ઊંચાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર છે। 13 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી મિત્રો 88 છે। સૂત્ર જોઈએ તો વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર ગુણ્યા 100, વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી, તો 150 ગુણ્યા 100 ભાગ્યા મિત્રો 88, તો 170 સેન્ટીમીટરની અંદાજિત તેની ઊંચાઈ આપણે નક્કી કરી શકીએ છીએ। કિશોરાવસ્થાની અંદર શારીરિક સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ?
તો કિશોરાવસ્થાની અંદર મિત્રો શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? કારણ કે કિશોરાવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે. જો તેના ઉપર વધુ ધ્યાન ના આપીએ તો શારીરિક સુઘડતા પ્રાપ્ત થતી નથી. માટે સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. કિશોરી અવસ્થા દરમિયાન તરુણ અને એટલે કે કિશોર અને કિશોરીઓની અંદર જુદા જુદા ફેરફારો જોવા મળે છે. તો મિત્રો આ ફેરફારના તફાવતના સંદર્ભમાં લખો. વિદ્યાર્થી મિત્રો, જો તમારી બુકની અંદર તરુણની જગ્યાએ કિશોર લખેલું છે તો પણ કંઈ વાંધો નથી. તમે આ જ જવાબ એને લાગુ પડે છે. તરુણમાં થતો ફેરફાર: અવાજ ફાટી જવો, દાઢીમાં ચૂગવી, ગુપ્ત અંગો અને બગલની અંદર વાળ ઉગવા, છાતી ઉપર વાળ ઉગવા અને શુક્રકોષો ઉત્પન્ન થવા. જ્યારે કિશોરીઓની વાત કરીએ તો અવાજ ઊંચો અને તીણો બને છે, બગલ અને ગુપ્ત અંગો પર વાળ ઉગે છે, સ્તનનો વિકાસ થવો અને અંડકોષ જે છે તે મિત્રો ઉત્પન્ન થાય છે. એક વર્ષની અંદર મિત્રો તમારા અને તમારા મિત્રોની અંદર થયેલા ફેરફારો અને ટેવોની નોંધ કરો અને યોગ્ય છે કે અયોગ્ય છે તેનું વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, યોગ્ય ફેરફાર તો ગુપ્ત અંગો પર વાળ ઉગવા, અવાજ કોકરો થવો, ઊંચાઈમાં વધારો થયો, દાઢી મૂછ ઉગવી, આકર્ષણ અનુભવે છે. અને અયોગ્ય ફેરફારની વાત કરીએ તો મિત્રો ગુસ્સો આવે છે. ખોરાકની અંદર આયોડિનની ઉણપથી થતા રોગનું નામ જણાવી તેના વિશે નોંધ લખો. તો ગોઈટર નામનો જે રોગ છે મિત્રો એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. ગોઈટર એ થાઇરોક્સિનની મિત્રો અપૂરતા અથવા તો નહિવત પ્રમાણથી ઉત્પન્નથી થાય છે અને જેના કારણે ગળાનો ભાગ ફૂલીને મોટો થઈ જાય છે અને શ્વાસો લેવાની અંદર પણ તકલીફ જે છે તે મિત્રો ઊભી થાય છે. પ્રશ્ન નંબર 19, તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હશે. ત્યાં જુદા જુદા રોગોનો ચાર્ટ લગાવેલો હોય છે. ત્યાં તમે એડિસ વિશેનો ચાર્ટ જોયો હશે. સરકારી કે અન્ય દવાખાનાની અંદર લગાવેલા એડિસના પોસ્ટરની મદદથી તેને ફેલાતો અટકાવવા માટેના ઉપાયો લખો. તો જાતીય સમાગમ કરતી વખતે મિત્રો નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. એડિસ સંગ્રહ વ્યક્તિની રોજિંદી ક્રિયાઓ અને વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, એમનું બ્લડ પણ તમારે ન લેવું જોઈએ. પ્રશ્ન નંબર 20, ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે? શું આ આપણા માટે ચિંતાજનક છે ને શા માટે? તો ગુજરાતની જો વાત કરીએ તો દર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 700 થી 800 છે, જે આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે. જો સ્ત્રીઓની સંખ્યા ઘટવા લાગશે તો સૃષ્ટિ જોખમમાં મુકાશે અને મૃત્યુદર અને હિંસા જે છે તે મિત્રો વધી જશે. મનુષ્યની અંદર જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી હશે, તે કોના રંગસૂત્રોથી નક્કી થાય છે તે સમજાવો. તો મિત્રો, મનુષ્યની અંદર કોષોના કોષ કેન્દ્રની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે અને તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્રો હોય છે, જેને મિત્રો આપણે એક્સ અને વાય રંગસૂત્ર કહીએ છીએ. સ્ત્રીની અંદર એક જ રંગસૂત્ર અને પુરુષની અંદર એક્સ અને વાય રંગસૂત્રો આવેલા હોય છે. એટલે મિત્રો, પુરુષ જ એના કયા રંગસૂત્રો જે છે એ મહિલાની અંદર ફલન દરમિયાન મૂકે છે તેના આધારે છોકરો કે છોકરી નક્કી થાય છે. તેથી જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષના એક રંગસૂત્ર જે છે તે મિત્રો જોડાય તો એક્સ એટલે કે છોકરીનો જન્મ થાય છે અને સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો વાય રંગસૂત્ર જોડાય ત્યારે એક્સ વાય એટલે કે છોકરાનો જન્મ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 22, શું મિત્રો છોકરો અને છોકરીનો વિકાસ સમાન દરથી થાય છે? ના, છોકરા કરતાં છોકરીની વૃદ્ધિ જે છે તે મિત્રો દર ખૂબ ઝડપી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મનુષ્યની અંદર આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની આકૃતિ દર્શાવેલી છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અંદર કયું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે લખવાનું રહેશે. તો પ્રથમ અહીં મિત્રો છે પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ, તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવ આવશે. એડ્રિનલ ગ્રંથિની અંદર મિત્રો એડ્રિનલ અંતઃસ્ત્રાવી આવશે. સ્વાદુપિંડ ગ્રંથિની અંદર ઇસ્યુલિન ન કરી દેજો મિત્રો, ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ આવશે. અંડકોષની જો વાત કરવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ આવશે અને શુક્રકોષમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ આવશે. પ્રશ્ન નંબર મિત્રો 24, મનીષભાઈ ભોજનની અંદર ફક્ત દાળ ભાત ખાય છે અને અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે તમે તેમને ભોજનમાં કેવા પ્રકારના ફેરફારો સૂચવશો અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, દાળ ભાતની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને કાર્બોહાઈડ્રેટ મળી શકતા નથી. એ માટે વેદભાઈને મિત્રો અમે ભોજનની અંદર બધી જ પ્રકારનો સમતોલ આહાર ખાવો જોઈએ એવી વાત કરીશું. પ્રશ્ન નંબર મિત્રો 25, ઋતુસ્રાવને આ વિષયની અંદર સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ જણાવો. મંદિરને અડવું નહીં અથવા તો મંદિરમાં જવું નહીં, રસોઈ બનાવવી નહીં, પર પુરુષને જોવાથી પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને જે મહિલાને અંતઃસ્ત્રાવ એટલે કે ઋતુસ્રાવ જે છે એ મિત્રો હોય તો તેની બધી વસ્તુ અલગ રાખવી, કોઈને અડવાનું પણ નહીં. પ્રશ્ન નંબર મિત્રો 26,
નીચેનો ફ્લો ચાર્ટ આપેલો છે અને મિત્રો એ અને બી બાળકની લિંગ જાતિ કઈ હશે તમારે નક્કી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો જો અહીં એક્સ છે તો અહીં એમાંથી શું આવશે? એક્સ આવે છે અને અહીં પણ એક્સમાંથી એક્સ આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ મહિલાનો એક્સ એટલે કે સ્ત્રીમાંથી એક્સ આવે છે અને પુરુષ તરફથી પણ એક્સ આવે છે. તો એમાં શું હશે? છોકરી હશે. હવે જ્યારે મહિલામાંથી મિત્રો એક્સ આવે છે, પુરુષમાંથી વાય, તો એક્સ વાય બને છે ત્યારે છોકરો હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે.